पार्टी तालुका में दर्दनाक हादसा, कार नदी में बही, मां बेटी की मौत, पति का चमत्कारिक बचाव। वलसाड़। गुरुवार पार्टी तालुका में बुधवार देर रात एक हृदय विदारक हादसा हुआ, जिसमें शिक्षक दंपति की कार तेज बहाव में नदी में बह गई। हादसे में पत्नी और 8 वर्षीय बेटी की मौत हो गई, जबकि पति किसी तरह बचने में सफल रहे। भेजू खाड़ी में हुआ हादसा। मिली जानकारी के अनुसार पार्टी निवासी शिक्षक महेश भाई पटेल अपनी पत्नी व शिक्षिका तनाशा पटेल और 8 वर्षीय बेटी यशवी के साथ दुमलाव से पार्टी लौट रहे थे। इसी दौरान तरमालिया और खूंटेज गांव के बीच स्थित भेजू खाड़ी में भारी बारिश के चलते पानी का स्तर और बहाव तेज हो गया था। अंधेरे में कार चालक को अंदाजा नहीं हुआ और कार सीधे नदी में उतर गई। पति ने बचाई जान, मां बेटी फंस गईं। हादसे के समय महेश भाई ने खिड़की खोलकर बाहर निकलने का प्रयास किया और बगल में मौजूद पेड़ की शाखा पकड़कर किसी तरह अपनी जान बचाई, लेकिन तेज बहाव में कार आगे बह गई, जिसमें उनकी पत्नी तनाशा और बेटी यशवी फंसी रह गईं। रात भर चला रेस्क्यू ऑपरेशन। स्थानीय लोगों ने तुरंत मौके पर पहुंचकर महेश भाई को बचाया और प्रशासन को सूचना दी। रात में ही तहसीलदार, टीडीओ और एनडीआरएफ की टीम मौके पर पहुंची। स्थानीय तैराकों और चंद्रपुर के गोताखोरों ने भी रेस्क्यू में हिस्सा लिया, लेकिन तेज बहाव और घनी झाड़ियों के कारण रात 2:30 बजे तक भी कार और मां बेटी का पता नहीं चल सका। सुबह मिली लाशें। गुरुवार सुबह पानी का स्तर थोड़ा घटने पर खोज अभियान तेज किया गया। इसी दौरान खाड़ी में डूबी हुई कार दिखाई दी, जिसमें से तनाशा और यशवी के शव बरामद किए गए। क्षेत्र में शोक की लहर। इस दर्दनाक हादसे से पूरे पार्टी और आसपास के इलाके में शोक की लहर दौड़ गई है। प्रशासन ने मामले की विस्तृत जांच शुरू कर दी है। અમને 7:30 મેસેજ મળ્યો એટલે અહીંયા અમે તરત સ્ટોર પર આવીને તપાસ કરી તો નથી પણ ફરી પાછા અંદર પાણીમાં ગયા એટલે અમને અવાજ આવ્યો એટલે તરત અમે કે આટલા એરિયામાં છે એમ કરીને અમે દોડતા દોડતા જઈને પાણીમાંથી કાંટા કચરામાં જઈને એને જેમ તેમ કરીને કાઢ્યો। પછી ત્યાં સુધી એને ભાઈ કીધું કે ગાડીને મારી મિસિસ લોકો અંદર જ છે, પણ કેટલામાં ગાડી ડૂબતી જતી રહી એટલે ગાડી તો અમે નથી જોઈ, પણ એ ભાઈ કે ગાડી એ જ ડૂબી છે। અમે ટ્રાય મારી પણ અમારાથી નહીં મેળ પડ્યો એટલે અમે તરત બહાર નીકળી આવ્યા। અમે ગાડીમાં એ લોકો 3 ભાઈઓ, એક નાની 8 વર્ષની છોકરી, એમના મિસિસ ને આ એક ભાઈ મહેશભાઈ। એ પેલી બાજથી ડુમલા બાજથી આવતા હતા અને પાડી જવાના હતા તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ અને તણાઈ ગઈ। એમાં કોણ કોણ હતું? એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની 8 વર્ષની બેબી। એમાં કોનો બચાવ થયો છે? બચાવમાં એ પાછળ નીકળી ગયા અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો એટલે અમારા ગામના 2 ભાઈઓ ત્યાં ડોડો લઈને પહોંચી ગયા। બૂમ સાંભળી એટલે ડોડો આપ્યો ને એને હેમખેમ રીતે બહાર કાઢ્યો ને અહીંયા રોડ પર લઈ આવ્યા। હજી એમની પત્ની અને બાળકો એ અંદર જ છે, ગાડીમાં જ છે કે મળી આવ્યા છે? દેખાયા છે? દેખાયા નથી, ગાડીમાં જ છે, હજુ ગાડી કાઢી નથી। આ કેટલાક વાગ્યાનો બનાવ? એ 8 વાગ્યાનો બનાવ છે। અત્યાર સુધી કોણ મદદે આવ્યું હતું કે સમયસર કોઈ આવ્યું તો મદદ? સમયસર તો હમણાં તો કોઈ નહીં, પણ જેમ જેમ ખબર આપતા ગયા તેમ આવતા ગયા। ઓકે, અહીંયા દર વર્ષે પાણી ભરાય છે? દર વર્ષે પાણી ભરાય છે ને આ પુલ માટે મેં ઊંચો કરવા માટે બહુ ધારાસભ્યો, સંસદ સભ્યો જાતની રિક્વેસ્ટ કરી પણ કોઈ આજ સુધી આવ્યું નથી। આજે પાણી ભરાયું તો અહીંયા કોઈ પોલીસ કે કોઈ પણ તંત્ર? કોઈ તંત્ર હાજર ન હતું। અહીંયા આજે કેટલા ફૂટ પાણી હતું? એમ આજે પુલ પર 5 ફૂટ ઉપર હતું। અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે બી થોડું લેવલ ઓછું થયું છે।